ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરનાર 3 શખ્સો રાઉન્ડ અપ. સિંહના રક્ષણ માટે સાસણના મેઇન રોડ પર લગાવાયા સીસીટીવી. કેશોદમાં 5.20 કરોડના ખર્ચે નવનિર્મિત ટાઉન હોલનું લોકાર્પણ. અને જૂનાગઢમાં એસપી હર્ષદ મહેતા દ્વારા વહેલી સવારે
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જુનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરનાર 3 શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને છાતીમાં દુખાવો થતા તે દાખલ થયું હતું અને વધુ સારવાર માટે દર્દીને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. ત્યારે તેમનું મોત થતા દર્દીના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. ઉશ્કેરાઈને ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ પર હુમલો કર્યો હતો, જે ઘટનાનો વિરોધ નોંધાવવા માટે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. જોકે પોલીસે આશ્વાસન આપતા ડોક્ટરોએ હડતાળ સમેટી લીધી હતી, તો બીજી તરફ આ મામલે હુમલો કરનાર 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં પોલીસે 3 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. સુખનાથ ચોકમાં રહેતા યુનુસ હુસૈન ખત્રીને છાતીમાં દુખાવો થતા તેના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટર દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી અને બાદમાં તેને વધુ સારવાર માટે આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. સારવાર બાદ તેનું મોત થતા પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ડોક્ટરની બેદરકારીથી મોત થયા હોવાના આક્ષેપો કરીને ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરી બેઠા હતા. જે ઘટનાનો વિરોધ નોંધાવવા જુનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયા હતા. ડોક્ટર પર હુમલાની ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને હુમલો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આશ્વાસન આપતા ડોક્ટરે હડતાળ સમેટી લીધી હતી, જ્યારે પોલીસે 8 સામે ગુનો નોંધીને 3 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. મારા પપ્પાને સીનામાં દુખતું હતું, તો મારા બાજુમાં જે છોકરો છે એને અમે બે લઈને આવ્યા હતા. અહીંયા બધી ટ્રીટમેન્ટ કરી, બીપી, ECG બધું કરાયું, બધું નોર્મલ હતું. તો અહીંયાથી એક ઇન્જેક્શન આપ્યું ડાયક્લોનું, એ કે ઠંડી ચડી છે તો તમને દાખલ કરી દઈએ. તો અમે કીધું હા વાંધો નહીં, દાખલ કરી દો. દાખલ કેસને બધું કઢાવ્યું ને અમે 501માં લઈ ગયા. 501માં લઈ ગયા તો એક આવી ઇન્જેક્શન આપ્યું, એના લીધે મારા પપ્પાની હાલત વધારે ખરાબ થઈ. જે ભાઈએ ઇન્જેક્શન આપ્યું હતું એ ભાઈ તો અહીંયાથી વયા જ ગયા. એક સિસ્ટર ટેબલે બેઠા હતા. અમે એને કહે છે કોઈ ડોક્ટરને બોલાવો, તમે ડોક્ટરને કોઈને અહીંયા 501માં તો બોલાવ્યા જ નહીં. ત્યાંથી અમે 301માં મારા પપ્પાની એટલી હાલત ખરાબ હતી તો અમે નીચે લઈને આવ્યા. એક બેન જ આવ્યા હતા અમારા ભેગા પટ્ટાવાળા સ્ટ્રેચરમાં, નકર હું ને એ છોકરો અમે 3 જ લઈને આવ્યા નીચે એક જ ડોક્ટર ને બીજી બધી સિસ્ટરો જ હતી. ડોક્ટરે પછી કેટલી હાલત ખરાબ થઈ એના પછી નીચે આવ્યા. જે પણ થયું છે એ ડોક્ટરની ભૂલને કારણે થયું છે. ડોક્ટર કાંઈ સ્વીકારતા નથી. કયું ઇન્જેક્શન આપ્યું છે ને એ અમે એને પૂછ્યું, 501માંય પૂછ્યું, 301માંય પૂછ્યું કે તમે કયું ઇન્જેક્શન એવું આપ્યું છે કે મારા પપ્પાનું આઈસીયુ થયું છે. તો અમને સામે એ ભાઈ જે હતા એને કાંઈ અમને કાંઈ જવાબ જ નથી આપ્યો. વહેલી સવારે 1:30 વાગ્યા આસપાસ એક દર્દી તાત્કાલિક સારવારમાં બતાવેલ, જેમને છાતીનો દુખાવો હતો. તાત્કાલિક સારવાર કરી એમને ઉપર વોર્ડમાં દાખલ કરેલ, જ્યાં તેમની તબિયત વધારે ખરાબ થતા એને આઈસીયુમાં શિફ્ટ કરેલ. તો આઈસીયુમાં એમને વેન્ટિલેટર ને બધી સારવાર આપતા છતાં સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થતા એના પરિવારજનો એને ટોળા સહિત ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર મારામારી કરી હુમલો કરેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે. ત્યારે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી દીધી છે અને મેડિકલ પ્રોટેક્શન એક્ટ હેઠળ પણ એફઆઈઆર દાખલ કરવાની વાત કરી છે. આજ રોજ અમારી હોસ્પિટલમાં અમારા મેડિસિનમાં રહેલા રેસિડેન્ટ ઉપર દર્દીના સગાઓ દ્વારા મારામારી કરવામાં આવેલ, જેમાં અમારા જે મેડિકલ ટૂંકમાં રેસિડેન્ટ છે એને ઈજા થયેલ છે તથા અમારા મેડિકલ સ્ટાફમાં રહેલા નર્સિંગ સ્ટાફને પણ ઈજાઓ થયેલ છે. અને અમને અહીંયા હોસ્પિટલમાં સારી રીતે પ્રોટેક્શન આપવામાં આવે જેથી કરીને આવું વખતો વખત બનાવ ના બને. રાત્રિના જે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં જે ફરજ પરના ડૉક્ટર પર અને નર્સિંગ સ્ટાફ પર જે હુમલો કરવામાં આવેલો છે, તેમાં જે સારવાર લઈ રહેલા જે દર્દીનું મોત થતાં એના પરિવારના સભ્યોએ ઉશ્કેરાઈ જઈ અને ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપર હુમલો કરેલો છે. તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ છે અને જે પણ આમાં આરોપી હશે અને જે પ્રકારની ઈજાઓ થયેલી છે અને અન્ય જે ધમકીઓ આપેલી ને એમની ફેટ પકડેલી છે. આ ઉપરાંત ગુજરાત મેડિકલ સર્વિસ અને મેડિકલ ઇન્સ્ટિટ્યુશનના પ્રિવેન્શન ઓફ વાયોલેશન અને લોસ ઓફ પ્રોપર્ટી ડેમેજ અને એક્ટની સેક્શન મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે અને આના માટે જવાબદાર વિરુદ્ધ છે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ છે એફઆઈઆર લેવાની તજવીજ શરૂ છે. એમના જણાવ્યા મુજબ 7 થી 8 લોકો આવેલા, ગાળાગાળી કરેલી અને 2 થી 3 લોકોએ છે તેમને મારેલો તેવી હકીકત જણાવેલી છે. પરંતુ એફઆઈઆર પૂર્ણ થયા બાદ સંપૂર્ણ વર્ઝન છે એ પોલીસ પાસે આવશે.
જુનાગઢ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને ડોક્ટર દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. કોલકાતામાં થયેલ ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને ન્યાયની માંગ કરવામાં આવી હતી. કોલકાતા આરજી મેડિકલ કોલેજ ટ્રેનિંગ ડોક્ટર પર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી, જેને લઈને હાલ સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે જુનાગઢ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને ડોક્ટર્સો પણ કેન્ડલ લાઇટ માર્ચનું આયોજન કર્યું હતું. હાથમાં મીણબત્તી અને બેનર લઈને ન્યાયની માંગ સાથે આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જુનાગઢ મેડિકલ કોલેજમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કેમ્પસના ડોક્ટર કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ગ્રીની પરમારે જણાવ્યું હતું કે કોલકાતામાં ડોક્ટર સાથે દુષ્કર્મ આચરી તેનું મર્ડર કરવામાં આવ્યું છે, જેને લઈને આજે જુનાગઢ GMERS મેડિકલ કોલેજના તમામ વિદ્યાર્થીઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવે છે. અમારી માંગ છે કે કોલકાતાની ઘટનામાં જે કોઈ દુષ્કર્મ આચરનાર અને હત્યા કરનાર આરોપીઓ છે તેને કડકમાં કડક સજા કરવામાં આવે, જેને લઈને આવનારા સમયમાં આવું દુષ્કર્મ કોઈ અન્ય સાથે ન બને. GMERS મેડિકલ કોલેજ જુનાગઢમાંથી આપણે બધા જાણીએ છીએ કે કોલકાતામાં જે ડૉક્ટર હતા એમની સાથે રેપ થયો અને એમનો મર્ડર થયો. અમે આજે અહીંયા GMERS કોલેજમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે અને અમારી એટલી માંગ છે કે જે કોઈ હત્યારાઓ છે, જે કોઈ પણ રેપ કર્યું છે એમને કડકથી કડક સજા આપવામાં આવે. એટલે આગળના સમયમાં કોઈ પણ સ્ત્રી સાથે, કોઈ પણ બેન સાથે કે કોઈ પણ ડૉક્ટર સાથે આવી ઘટના ના બને. તે પોતાના હોસ્પિટલમાં હતી છતાં એની સાથે આવું થયું. જો અમારી માટે અમારું હોસ્પિટલ જ સુરક્ષિત નથી તો કઈ જગ્યા સુરક્ષિત છે? અહીંયા અમારી સાથે અમારી કોલેજના દરેક વિદ્યાર્થીઓમાંથી મોટામાં મોટી સંખ્યામાં અમે ભેગા થયા છીએ. અમારી સાથે બધા ડોક્ટર્સ છે, યુજી ડોક્ટર્સ, પીજી ડોક્ટર્સ, બધા રેસિડન્ટ, બધા ભેગા થયા છીએ અને અમે બધા એક જ માંગ કરીએ છીએ કે જેની સાથે ખરાબ થયું છે એને અને તે કરવાવાળા દરેકને સજા મળે, કડકથી કડક સજા મળે. જુનાગઢમાં સાંસરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિધામ મંદિર ખાતે દીપમાળા આરતી તેમજ હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ ભક્તિધામ મંદિર ખાતે દર ગુરુવારે મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે, તેમજ આસપાસના સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને ભોજન પણ લેવડાવવામાં આવતું હોય છે. હાલ શ્રાવણ માસ ચાલતો હોય, જેથી મહિલા મંડળ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જલારામ બાપાને તેમજ ભગવાન શ્રી રામચંદ્રને દીપમાળાની આરતી અને હિંડોળાના દર્શનનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. ભક્તિધામ જલારામ મંદિર ઝાંઝરડા રોડ પર સ્થિત છે. ત્યાં અમારું ભક્તિધામ મહિલા મંડળ ચાલે છે. ત્યાં દર ગુરુવારે અમે બહેનો ભક્તિધામ મહિલા મંડળની બહેનો એકઠી થઈને સત્સંગ કરીએ છીએ, રાસ ગરબાનો કરીએ છીએ અને ત્યાર પછી ઝૂંપડપટ્ટીના બાળકોને જમાડીએ છીએ. આ ગુરુવારે અમે અનોખો કાર્યક્રમ કર્યો છે કે એક બહેનના દીકરાનો જન્મદિવસ છે એટલે એના તરફથી સત્સંગ છે. અલગ અલગ બહેનો સત્સંગના મનોરથી બને છે અને અમે બહેનો સાથે મળી અને ભક્તિધામ બધા મહિલા મંડળની બહેનોના સાથ સહકારથી આ કાર્યક્રમ થાય છે. અને આજે બાપાના જલારામ બાપાના હિંડોળા દર્શન રાખ્યા છે. ખાસ એ અલગ વિશિષ્ટ કાર્યક્રમ કર્યો છે અને સાથે દીપમાળ કરી છે. 51 દીવડાની દીપમાળ આજે જલારામ બાપાના મંદિરમાં ભક્તિધામ જલારામ મંદિરમાં કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા સિંહના રક્ષણ માટે સાસણના મેઇન રોડ પર સીસીટીવી મૂકવામાં આવ્યા છે. સાસણ સફારી પાર્ક ખાતે સિંહ દર્શન કરવા દેશભરમાંથી લોકો આવતા હોય છે, પરંતુ અનેક વખત વાહનની હડફેટે ચડી જતા સિંહ સહિતના વન્ય પ્રાણીઓના મોત થતા હોય છે. આથી સરકારના આદેશ મુજબ સાસણ વન વિભાગ દ્વારા સાસણના 2 કિલોમીટરના મેઇન રોડ પર હાલ સીસીટીવી મૂકવામાં આવ્યા છે અને સાસણ તરફથી આવતા અને જતા વાહનોની સ્પીડનું નિયંત્રણ કરવામાં આવશે. સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓના રક્ષણ માટે સીસીટીવી મૂકવામાં આવતા વન વિભાગની કામગીરી વધુ સરળ બની જશે. હાલના દિનોમાં આપના લાયન સંરક્ષણ બાબતમાં ઘણા હાઈટેક જો આઈટી રિલેટેડ કામગીરી કરેલા છીએ. આમાં એક છે સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ. સ્પીડ મોનિટરિંગ સિસ્ટમમાં આપણે 1 કિલોમીટરની ડિસ્ટન્સમાં લગભગ 28 જેવા કેમેરાઓ લગાવવામાં આવેલ છે અને તમામ ગાડીઓ જો આ રસ્તા ઉપર જતા હોય એમને નંબર પ્લેટ, એમના સ્પીડ તમામની નોંધ થાય છે.
પછી આથી જો એક્સિડન્ટ થાય ઘણી વખત લાયનના યા અથવા બીજા તૃણભક્ષી પ્રાણીઓના એ એક્સિડન્ટ પણ રોકી શકાય છે સ્પીડના લીધે જો એક્સિડન્ટ થાય. પછી આપણા હાઈટેક જો અહીંયા સેન્ટર છે, આ સેન્ટરના મારફત લાઇનના રેડિયો કોલરિંગ કરવામાં આવેલ છે, તેની મોનિટરિંગ કરવામાં આવે છે. તે ઉપરાંત આપણે ઘણા જો લુપ્ત થતા બર્ડ્સ છે, પક્ષીઓ છે, એમના પણ ટેલિમેટ્રી માધ્યમથી નાના નાના ચિપ લગાવીને એમને મોનિટરિંગ કરીએ છીએ. એમના હેબિટેટ, એમને વસવાટ, આ તમામને સ્ટડી કરવામાં આવે છે. આજે જો પ્રોગ્રામ થઈ છે, આ પ્રોગ્રામમાં એક ચોપડી જો છે એ બર્ડ્સના ટેલિમેટ્રી સ્ટડી ઉપર છે. જૂનાગઢમાં હરિવાડી ખાતે દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. 15મી ઓગસ્ટ 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિ ગીતો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે સિદ્ધ એકેડેમી દ્વારા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી તેમજ અન્ય તહેવારોમાં ગીત સંગીતનો કાર્યક્રમ આયોજિત થતો હોય છે. કાર્યક્રમમાં વિવિધ કલાકારોએ દેશભક્તિ ગીત સંગીત રસ પીરસીને નગરજનોને ડોલાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો દેશભક્તિના ગીત માણવા લોકો ઉત્સાહિત હતા. નિકુંજભાઈ ચોકસી તેમજ પ્રદીપસિંહ ચુડાસમા સહિતના કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આજે 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે 15મી ઓગસ્ટના દિવસે અમે અમારી સિદ્ધ એકેડેમીમાં દેશભક્તિ ગીતોનો જે કાર્યક્રમ રાખેલો તે અત્યારે ખૂબ ઉત્સાહપૂર્વક અમે ઉજવીએ છીએ. દરેક અમારા સભ્યોએ સારા સારા દેશભક્તિના ગીત ગાયા અને તેમજ દર વર્ષે તમામ તહેવારોની પણ અહીંયા ઉજવણી કરીએ છીએ, જેવી કે જન્માષ્ટમી હોય, દિવાળી હોય, નવરાત્રિ હોય, 26મી જાન્યુઆરી હોય, વિવિધ કાર્યક્રમ કરી અને અમે સુરમય વાતાવરણ બનાવીએ છીએ. જય હિન્દ. સ્વાતંત્ર્ય પર્વે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે વિદ્યાર્થીઓએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 501 વૃક્ષનું વાવેતર કર્યું હતું. જૂનાગઢના ખડિયા નજીક આવેલા અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વાતંત્ર્ય પર્વે રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે વિદ્યાર્થીઓએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષનું વાવેતર કર્યું હતું અને અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓએ આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થયા બાદ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ, સાવર ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા, પ્રવીણભાઈ ભાલારા સહિતના આસપાસના ગામના સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કેશોદમાં 5.20 કરોડના ખર્ચે નવનિર્મિત ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે કેશોદના મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 5.20 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ કર્યું હતું. કેશોદ શહેરના સરહદ ચોક નજીક અદ્યતન સુવિધાઓથી સભર ટાઉન હોલને ખુલ્લો મૂકતા મંત્રીએ કહ્યું હતું કે તત્કાલ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેર અને ગામડાઓના વિકાસ માટે સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપન કર્યું છે, જેના પરિણામે આજે નાણાંના અભાવે વિકાસ કાર્યો અટકતા નથી. ત્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાસે મર્યાદિત આવકના સ્ત્રોત હતા. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નગરપાલિકા, ગ્રામ્ય પંચાયતો ખૂબ જ મોટું અનુદાન મળી રહ્યું છે.
આમ રોડ, રસ્તા, ગટર, બાગ બગીચા સહિત અનેક સુખાકારીના કાર્યો અવિરત થતા રહ્યા છે. આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમે જણાવ્યું હતું કે અદ્યતન ટાઉન હોલના લોકાર્પણથી લોકોની સુખાકારીમાં વધારો થયો છે. સાથે જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગ, હસ્તકલાના કેશોદ એરોડ્રામા, બસ સ્ટેન્ડ વગેરેના રસ્તાઓ નગરપાલિકાને સુપ્રત કરવા માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ તકે નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન અજય કોટક, અગ્રણી ચિરાગ ભોપાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ ખાતે લગભગ રૂપિયા 521 લાખના ખર્ચે અદ્યતન ટાઉન હોલ બન્યું છે, જેનું નામ આપ્યું છે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ. એનું લોકાર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો. એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સાથોસાથ નગરપાલિકા હસ્તક ચાલતા વિવિધ વિકાસ કામો અને મંજૂર થયેલા કામો અંગેની પણ જાણકારી મળી છે. ખરેખર નગરપાલિકાના પદાધિકારીઓ સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ આ શહેરની જનતાની સુખ સુવિધામાં વધારો કરવા માટે પૂરતી મહેનત લઈ રહ્યા છે. એના માટે પદાધિકારીઓ અભિનંદનના અધિકારી છે. કેશોદ શહેર પ્રગતિશીલ શહેર છે અને આ શહેરમાં વધુ વિકાસ કામો થાય, એક સારા સિટી તરીકે કેશોદ શહેર નિર્માણ પામે. એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેકવિધ વિકાસ કામો માટેની યોજનાઓ છે. એ યોજનાઓનો લાભ આ શહેરની જનતાને મળે એના માટે નગરપાલિકાના પદાધિકારીઓ ઘેર પંથકમાં ગઈકાલે મેં રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે. જાત નિરીક્ષણ કરી અને ખેડૂતોને મળ્યો છું અને પરિસ્થિતિ મેં જાતે નિહાળી છે. એના માટે સરકારશ્રીમાં અમે સાથે બેસી અને આ લોકો ખેડૂતો, અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ કેમ વધુ થઈ શકાય એ દૃષ્ટિકોણથી અમે તાત્કાલિક કાર્યવાહી કરશું. જૂનાગઢની TP11 સ્કીમને લઈને તાજેતરમાં બેઠક મળી હતી, જેમાં ઝાંઝરડા સહિતના વિસ્તારના લોકોએ TP સ્કીમનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ રેલવે સ્ટેશન રોડ પર આવેલ જુડા ઓફિસ ખાતે સ્થાનિક લોકો પહોંચ્યા હતા અને વ્યક્તિગત રીતે લોકોએ અરજી આપી અને TP સ્કીમ 11નો વિરોધ કર્યો હતો. લોકોના જણાવ્યા પ્રમાણે TP11 લાગુ થતાં જ ઘણા લોકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને કોઈ પણ સંજોગોમાં TP સ્કીમ 11 જોઈતી નથી. જેના વિરોધના ભાગરૂપે તમામ સ્થાનિક લોકોએ વ્યક્તિગત અરજી કરીને TP સ્કીમ 11નો વિરોધ કર્યો હતો. પિયુષ સોસોયા મારું નામ છે. જૂનાગઢની અંદર TP11નો જે વિરોધ છે એની આજે અમે કાલે સમૂહમાં અરજી આપવા આવ્યા હતા, બધાની એક સાથે. અત્યારે પર્સનલ નામે અલગ અલગ અરજી, વ્યક્તિગત અરજી આજે મેડમને રજૂ કરી છે. આજે 15મી ઓગસ્ટની ઉજવણી કરી અને અરજી આપવા આવવાના હતા. એ અરજી અમે 200 સમથિંગ અરજી આજે આપશું, 200 જેવી કાલે આપશું. એમ 20/8 સુધીમાં અમે 1000 અરજી, વાંધા અરજી અહીંયા રજૂ કરશું. TP સ્કીમ 11માં અમને જે સવલતો પૂરી પાડવાની વાત કરે છે એ સવલતો અત્યારે અમને મળી જ રહેલી છે. એનાથી વિશેષ અમારે કાંઈ જોતું નથી. અને બધાના મધ્યમ વર્ગના લોકો છે, કોઈના મકાન કપાય એવું અમે ઈચ્છતા નથી. લાગુ કરવામાં આવશે તો એનો ગાંધી ચીજા માર્ગે અમે વિરોધ કરશું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા PFMS કાર્યશાળા યોજાઈ હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના સેલ દ્વારા 4 જિલ્લાઓમાં કાર્યરત કોલેજમાં ચલાવાતા NSSના પ્રોગ્રામ ઓફિસરોને PFMS તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવીને કુલપતિ ચેતન ત્રિવેદીએ ઉપસ્થિત પ્રોગ્રામર ઓફિસરોને સંબોધન કર્યું હતું કે માળખાગત અભ્યાસક્રમોની સાથે સાથે સ્કિલ બેઝ અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં હોલિસ્ટિક એપ્રોચ ડેવલપમેન્ટ થઈ શકે તે જરૂરી છે. આ તકે સેન્ટ્રલ યુનિવર્સિટીના સિસ્ટમ એનાલિસ્ટ પરમાર, સહાયક રજિસ્ટ્રાર શમશેરસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ડોક્ટર કપૂરિયાએ
PFMS અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ગિરનારની ગોદમાં આપણે જે કર્મ કરી રહ્યા છીએ, હું એવું માનું છું આપણું કર્મ જ આપણી ભક્તિ છે. આ કર્મ દ્વારા આપણે મોટો યજ્ઞ કરી રહ્યા છીએ. આજે હું ખાસ જાહેરાત કરવાનો છું. આપણા NSS ના જેટલા યુનિટ ચાલે છે ત્યાં આગળ આપણે સ્વાવલંબી ભારત અભિયાન શરૂ કરી રહ્યા છીએ. આ સ્વાવલંબી ભારત અભિયાનના માધ્યમથી એક સૂજન કેન્દ્ર કરવાનું છે. ખાસ કરીને આજે આપણા વિદ્યાર્થીઓ ભણી લીધા પછી એક જ દોર હોય છે, નોકરી. મોડલી નોકરી કોણ કરે? પહેલાના જમાનામાં દુષ્કર નોકરી કહેવાય. નો કરવાની કરે નોકરી. એને સમજ વિકસિત થાય એટલે આપણું સ્વાવલંબી ભારત અભિયાન, આત્મનિર્ભર ભારત, ભારતના માનનીય વડાપ્રધાનશ્રીની પરિકલ્પના છે કે મારું ભારત રાષ્ટ્રગુરુ બને, મારું ભારત આત્મનિર્ભર બને, મારું ભારત સ્વાભિમાનયુક્ત બને. આ ભાવ સાથે જ્યારે ભારતનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આપણે નાના સેક્ટરમાં ભારતનો આત્મા અને ભારતનો પ્રાણ આજે પણ ગામડામાં છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ આપણો ખેડૂત જો ખેતી કરવાનું બંધ કરી દેશે ને તો વિશ્વ મુખ્ય બનશે. આ સમજવું જોઈએ. આજે આપણા લોકો ખેતીથી દૂર થઈ રહ્યા છે. એક શહેરીકરણની આગળની દોડ થઈ રહી છે. એની સામે આપણે આ સમજ વિકસાવવી ખૂબ જરૂરી છે. ખેતી ક્ષેત્રે નવા પ્રયોગો થાય. અમે તો આપણે એવું વિચારી રહ્યા છીએ કે આપણા મોટા ભાગના બાળકો ખેડૂત પરિવારમાંથી આવે છે, તો એમની માટે સ્કિલ બેઝ એડોન કોર્સિસ કરવા કે જે જઈને એના મા બાપને કે ખેતી આ રીતે નહીં, આ રીતે ખેતી કરવી જોઈએ. આવી રીતે ખેતી કરવાથી આપણી ખેતીની પેદાશ વધશે, આપણી આવડત વધશે અને દીકરાએ પોતાનો શેઢો ન જોયો હોય એ કમસે કમ ખેતરનો શેઢો જોયો. સમજો છો મારી વાત સાથે? તમે મારી વાત સાથે સહમત છો કે નહીં? હા કે ના? તો આ દિશામાં આપણે કામ કરવાનું છે. ત્યારે NSS ના માધ્યમથી પાયલોટિંગ કરવા માંગુ છું. બધી જ બાબતોનું જ્ઞાન આપણું આ સેન્ટર આપશે. આપણું આ સેન્ટર માત્ર યુનિવર્સિટીનું કે કોલેજનું નહીં હોય, લોક ભાગીદારી કરો. તમારા કોલેજ આજુબાજુમાં જે કોઈ ઇન્ડસ્ટ્રી હોય, જે કોઈ ધંધા ઉદ્યોગો હોય, એમને બોલાવો કે ભાઈ વેરાવળ છે તો વેરાવળની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી છે એના લોકોને બોલાવો કે તમારે કેવા પ્રકારની જરૂરિયાત છે. અમે એવા પ્રકારના લોકો તૈયાર કરીએ. અમારા લોકો તમને કામમાં આવશે કે કેમ એ દિશામાં વિચાર કરવાનો સમય બાકી ગયો છે. તો આજના દિવસે સરસ મજાનો ભગવાન વરસાદ આપી રહ્યા છે. ઝરમર વરસાદ આવે છે અને હું એવું માનું છું કે મેં મારા શબ્દો અમારા શબ્દો નહોતા, એક બિયારણ હતું. આજે વહેલી સવારે જૂનાગઢ શહેરમાં એસપી હર્ષદ મહેતા દ્વારા વિશાળ પોલીસ કાફલા સાથે અસામાજિક તત્વો વિરુદ્ધ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં કાયદો વ્યવસ્થા અને અસામાજિક પ્રવૃત્તિને ડામી દેવા માટે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ આજે વહેલી સવારના 5 વાગ્યે પોતાની જાત દેખરેખ હેઠળ અસામાજિક તત્વો વિરુદ્ધ ડ્રાઈવ હાથ ધરી હતી. ડીવાયએસપી તેજ ધાંધલિયા, દિનેશ કોડિયાતર, નિકિતા સિરોયા, 8 PI, 32 PSI સહિતના વિશાળ પોલીસ કાફલા સાથે શહેરભરમાં અસામાજિક તત્વો સહિતના ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન 500 જેટલા અસામાજિક તત્વોને ચેક કરવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉપલેટા તાલુકા કક્ષાનું ધ્વજવંદન સમઢિયાળા ગામે આયોજિત કરવામાં આવ્યું હતું. મામલતદાર મહેશ ધનવાણીએ તિરંગા લહેરાવીને સલામી આપી હતી. આ તકે મામલતદાર દ્વારા દેશને આઝાદી અપાવનાર સરદાર પટેલ અને ગાંધીજીને યાદ કરવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે પરેડ કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદનની સાથે સાથે વૃક્ષારોપણ અને જુદા જુદા ક્ષેત્રમાં સેવા આપનાર 3 વ્યક્તિનું સન્માન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રામ્યજનોની હાજરીમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તેને ઉપસ્થિત મહાનુભાવોએ રોકડ પુરસ્કાર આપીને સન્માનિત પણ કર્યા હતા. આજ રોજ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય કાર્યક્રમ ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઉલ્લાસભેર બાળકો તેમજ પ્રજાજનોએ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે. આ કાર્યક્રમમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવામાં આવે છે. તેમજ સન્માનિત જે લોકો છે તેમને સન્માનિત પણ કરવામાં આવેલ છે. આ પ્રસંગે હું તમામને સૌને ઉપલેટા તાલુકાના ગ્રામ્યજનો, શહેરીજનોને ઠેર ઠેર શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. સમગ્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં પ્રથમ વખત જો જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા કોઈ ગામેથી કાઢવામાં આવી હોય તો તે ધોરાજી છે. જન્માષ્ટમીની શોભાયાત્રાની સાથે મેળાનું પણ અહીં આયોજન કરવામાં આવે છે. પણ ગત વર્ષે તંત્રની અણઆવડતને કારણે મેળાનું આયોજન જે ગ્રાઉન્ડમાં થાય છે ત્યાં કરવામાં આવ્યું ન હતું.
આવી સ્થિતિનું નિર્માણ આ વર્ષે પણ થયું છે. જન્માષ્ટમીની આડે ગણતરીના જ દિવસો બાકી છે, છતાં પણ હજુ તંત્ર દ્વારા મેળાને લઈને મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. ગ્રાઉન્ડની સફાઈ કે અન્ય કામગીરી કરવામાં આવી નથી. મેળા ગ્રાઉન્ડમાં કાદવ કિચડ ગંદકીનું સામ્રાજ્ય ખડકાઈ ગયું છે. અહીં લોકોને પસાર થવું હોય તો પણ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા હજુ ધ્યાન આપવામાં આવ્યું નથી. આમ ધોરાજીમાં જન્માષ્ટમી મેળાને લઈને હજુ લટકતી તલવાર જોવા મળી રહી છે. ધોરાજી શહેરની અંદર જન્માષ્ટમીનો મેળો ઉજવાતો એકમાત્ર ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડની અંદર સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આ ગ્રાઉન્ડને ડેવલપ કરવામાં આવતું નથી. માત્ર મેળાના ટેન્ડરો બહાર પાડી અને પ્રયત્નો કરવામાં આવે છે. ભૂતકાળની અંદર આવા પ્રયત્નોને લીધે મેળો પણ થઈ શકેલ નહીં અને હિન્દુઓની લાગણી દુભાણી હતી, પરંતુ આ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લાખો રૂપિયા કમાવી આપતું આ ગ્રાઉન્ડ છે, છતાં પણ આ ગ્રાઉન્ડની અંદર કોઈ મરામત કરવામાં આવતી નથી, ખાડાઓ બુરવામાં આવતા નથી, ગંદકી દૂર કરવામાં આવતી નથી. આવા સંજોગોની અંદર આ ગ્રાઉન્ડની અંદર કોઈ પણ કાળે મેળો થઈ શકે નહીં. આજુબાજુની અંદર વસતા લોકો, બાજુની અંદર હંગામી શાક માર્કેટ ઊભી કરવામાં આવી છે. હજારો માણસો અહીંયા આવતા હોય છતાં પણ આ ગંદકી દૂર કરવામાં આવતી નથી અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. ગયા વખતે પણ તંત્રની બેદરકારીને કારણે મેળો થઈ શકેલ નથી અને આ વખતે પણ મારા અંદાજ પ્રમાણે મેળો થઈ શકે નહીં. ખરેખર તંત્રએ આ મેળાનું ગ્રાઉન્ડ ડેવલપ કરવું જોઈએ અને જે લાખો રૂપિયાની કમાણી કરી છે આ ગ્રાઉન્ડની અંદર નાખી અને વ્યવસ્થિત ગ્રાઉન્ડ બનાવવું જોઈએ. આ બાબતે હિન્દુના આગેવાનો પણ પોતાનું મૌન સેવી બેઠા હોય, જાણે કે સરકારની આજે આ કરવામાં હોય તેવું અમને લાગી રહ્યું છે. દર વર્ષે જો કે મેળો થવાનો, જો કે ત્યારે તંત્ર 10 દિવસ કે અઠવાડિયા પહેલા મેદાનનું સમારકામ ને રિનોવેશન ચાલુ કરી દે. આ વર્ષે હજી કર્યું નથી ને જન્માષ્ટમી નજીક આવી રહી છે. તેથી અમારી તંત્રને અપીલ છે કે બને એટલું અહીંયાનું કામ વહેલું ચાલુ કરો, જેથી મેળો થવાની સંભાવના વધી જાય. મેળો થાય તો ફાયદો એ છે કે થોડાક લોકોને રોજગારી મળે ને બીજું આપણે આજુબાજુના ગામમાં જવું ન પડે મેળો કરવા. અને નુકસાની તો કઈ મને નથી લાગતું કે કઈ એવી નુકસાની આપને થાય જો મેળો થાય તો. એમ તમારી માંગણી શું છે? અમારી માંગણી એમ છે કે જન્માષ્ટમીનો મેળો થાય ને તો તંત્રને અપીલ છે કે તમે મેળો કરો, જેથી આપણી હિન્દુ સમાજની લાગણી મેળાને લગતી છે તો આપણે શું મેળો થાય તો વધારે સારું. એમ આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરનાર 3 શખ્સો રાઉન્ડ અપ. સિંહના રક્ષણ માટે સાસણના મેઇન રોડ પર લગાવાયા સીસીટીવી. કેશોદમાં 5.20 કરોડના ખર્ચે નવનિર્મિત ટાઉન હોલનું લોકાર્પણ. અને જૂનાગઢમાં એસપી હર્ષદ મહેતા દ્વારા વહેલી સવારે વિશાળ પોલીસ કાફલા સાથે કોમ્બિંગ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક
9328832775. कृषि हॉस्पिटल एंड आईसीयू, ओम आर्किड, छठो मार्ग, झांझरड़ा चौकड़ी, जूनागढ़. जी हाँ, कृषि हॉस्पिटल एंड आईसीयू. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585808104 9099509070.